તો ઊંઘમાં એમણે જિલ્લો જાહેર કરી દીધો। આગળ જિલ્લો જે મંત્રીઓ હતા, હું નામ યોગ તો નહીં કરું, પણ જે અમને ઓગળ જિલ્લા માટે ને દિયોદરના વડુ મથક માટે આશ્વાસન અમને આપેલું કે નુકસાન પડે છે એવું નું પુત્ર દર્શકો અને છેલ્લા 6 દિવસથી એ લોકો ધરણા પર ઉતરે છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। આગળ જિલ્લો આગળ જિલ્લો આગળ જિલ્લો વેપારી માંગે આગળ જિલ્લો ખેડૂત માંગે આગળ જિલ્લો મજૂર માંગે આગળ જિલ્લો અમારું ગુજરાત પણ માંગે આગળ જિલ્લો ખેડૂત માંગે આગળ જિલ્લો અને અમારા આગેવાનો માંગે આગળ જિલ્લો સંતો માંગે આગળ જિલ્લો ભક્તો માંગે આગળ જિલ્લો ભુવાજીઓ માંગે આગળ જિલ્લો ભાજપ માંગે આગળ જિલ્લો માંગે આગળ જિલ્લો આગળ જિલ્લો પ્રશ્ન શું કહેશો? ક્યાંક ભાજપ હતા ક્યાંક ને ક્યાંક લોકોમાં શું કહેશો? હવે વિભાજનમાં એવું છે કે લગભગ 2018 થી ખરેખર તો પૂર્વ જે મંત્રીઓ હતા, હું નામ યોગ તો નહીં કરું, પણ જે અમને ઓગળ જિલ્લા માટે ને દિયોદરના વડુ મથક માટે આશ્વાસન અમને આપેલું, ત્યારથી અમારી દિયોદર તાલુકાની પ્રજા હર્ષો ઉલ્લાસથી એને વધારવા તૈયાર હતી। થરાદ તો અમે કોઈ વિરોધ નથી કરતા, એ પણ અમારું એક જિલ્લાનું સેન્ટર છે, પણ જે ભૌગોલિક દ્રષ્ટિએ જે 2018 થી જે એની આખી સીમાંકન જે ચાલતી હતી અને 2022માં પણ એક મંત્રી સાહેબે અમને આશ્વાસન આપેલું કે આવનાર સમયમાં દિયોદર આપણું વડુ મથક રહેશે અને ઓગળ જિલ્લો બનશે। અચાનક જે આ નિર્ણય લેવાયો ત્યારથી દિયોદરની પ્રજા, અમારા ખેડૂતો, અમારા વેપારીઓ, અમારી ટોટલ જે અમારા દિયોદર તાલુકાની નહીં પણ દિયોદર તાલુકા સાથે ભાભર છે, કાંકરેજ છે, ભીલડી છે, આ બધા અમારા સમર્થનમાં છે। અને આ સમર્થનની અંદર અહીંયા જે બેઠેલા છે ને એ કોઈ એક વિરોધ પાર્ટી એવું નથી, કોંગ્રેસ વાળા પણ છે, ભાજપ વાળા છે અને સમાજના સંગઠનો છે, વેપારી સંગઠનો છે અને અમને બધાને એવું સમર્થન આપ્યું છે। ગઈકાલથી અમારો જે આ ધરણા છે એ કોઈ અનિશ્ચિત સમયનો છે, કોઈ સમય એવો નક્કી નહીં રહે, 5 દિવસ 10 દિવસ 20 દિવસ મહિનો પણ થાય અને આવનાર સમયની અંદર આનો અમને જવાબ નહીં મળે તો અમારી ગાંધીનગર સુધી જવાની તૈયારીઓ છે, કારણ કે અમે જે ગામડામાં ફરીએ છીએ અમને સમર્થન આપી અને અમારી સાથે પ્રજા અમારી સાથે છે। એટલે આવનાર સમયની અંદર અમને ઓગળ જિલ્લો જાહેર કરી અને અમારું દિયોદર વડુ મથક આપવું પડશે। અમારી સરકાર પાસે આ માગણીઓ રહેશે, નહીંતર ભવિષ્યમાં એમને ખરેખર નુકસાન પડે છે એવું હું પોતે સર્વે કરેલું છે। છેલ્લા 7 દિવસથી હું સર્વે કરું છું કે પાર્ટીને નુકસાન પડશે। તમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો? નહીં સ્વીકારવામાં આવે તો અમે અમારો ઉપવાસ પર ગાંધીનગર સુધી ઉતરશું, કારણ કે ભૂતકાળમાં એ લોકોએ સરકારે ઘણા જિલ્લા એવા જાહેર કર્યા, 4-5 તાલુકાને આપી, અને જેમ કે અરવલ્લી છે એને પણ જાહેર કરેલો છે, આપણો અહીંયા દેવભૂમિ દ્વારકા છે એને પણ આપેલું છે, પોરબંદર છે। એટલે અમારો આટલો બધો વિસ્તાર છે, કચ્છ પછીનો આ વિસ્તાર બનાસકાંઠા છે, તો ઠેઠ આ છેવાડાથી તે છેવાડા સુધીમાં 3 જિલ્લા કદાચ બનાવે ને તો એ લોકોના હાથમાં છે। તમારા મુખ્યમંત્રીને સ્પેશિયલ કહેવામાં આવે છે કે મુખ્યમંત્રી સાહેબ તમે આ બધું રીસર્વે કરો, રીસર્વે કરી અને પછી ફરી તમે આ બધું જે નિર્ણય લો એવી અમે તમારી પાસે માગણી માંગીએ છીએ। તો 1996 થી દિયોદર વિસ્તારની આ ભૂમિની માંગ રહેલી છે। બનાસકાંઠા જિલ્લો મોટો છે, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી ઓગળ જિલ્લો બનાવવામાં આવે અને દિયોદર એનું મુખ્ય મથક આપવામાં આવે। શંકરસિંહ બાપુની જ્યારે સરકાર હતી એ વખતે જ્યારે જિલ્લાઓનું તાલુકાઓનું નિર્માણ થયું ત્યારે પણ દિયોદર જિલ્લો બનાવવાની માંગ થઈ હતી, પણ એ સંજોગો વસાત ત્યારે દિયોદર જિલ્લો બની શક્યો ન હતો। ફરીથી છેલ્લા 2015 અને 2017 થી આ માંગ પડતર છે। વારંવાર રાજકીય પક્ષના આગેવાનો, સામાજિક સંગઠનો અને વિવિધ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ માંગ મૂકવામાં આવી છે કે સરકાર આ જિલ્લાને વિભાજન કરી ઓગળ જિલ્લો જાહેર કરે અને એનું વડુ મથક દિયોદર આપવામાં આવે। પણ કમનસીબે જે મેં એમ કહ્યું અગાઉ 2024ની ડિસેમ્બરની રાત્રે સરકાર સૂતી હતી અને 2025માં સવારે જાગી તો ઊંઘમાં એમણે જિલ્લો જાહેર કરી દીધો। ન પ્રજાનો રાય લીધી, ન જનપ્રતિનિધિઓ સાથે કોઈ મસલત કરી અને ઉતાવળે નિર્ણય કર્યો, જેના કારણે આખા જિલ્લામાં રોષ ફાટી નીકળ્યો છે। તમામ વિસ્તારની લોકો નારાજ છે, કારણ કે જિલ્લો તમે શેના માટે બનાવી રહ્યા છો? સ્વાભાવિક છે કે લોકોની સુખાકારી માટે, લોકોના હિત માટે જ્યારે જિલ્લો બનાવતા હો તો લોકોનું હિત ક્યાં છે, લોકોની સુખાકારી ક્યાં છે અને એનું અંતર ક્યાં જળવાઈ રહે છે? હવે કોંકરેજ તાલુકાના રાનેર ગામ હોય અને અહીંયા ફતેહગઢ છે, જે ફતેહગઢ મેલોસણની બાજુમાં આવેલું છે,
એને જ્યારે જિલ્લા મથકની જરૂર પડે તો એ પેલો સિયોરી આવશે, તાલુકાનું કામ લઈ અને થરાદ જશે અને જિલ્લાનું કામ પતાયા પછી રાજ્ય સરકાર માટે એને ગાંધીનગર જવાનું. તો આ કેટલી એને અવળા વાંટા મારવા પડશે એ સરકારે ક્યારેય વિચાર કર્યો નથી, જેના કારણે પ્રજામાં રોષ છે. આ નિર્ણય ખરેખર દુઃખદ છે. સરકાર આ બાબતે પુનઃ વિચાર કરે અથવા તો આ વિસ્તારના લોકોનો જનમત લે, જનપ્રતિનિધિઓ હોય, સામાજિક વેપારીના સંગઠનો હોય, ખેડૂત સંગઠનો હાથે રાય મશોરા કરે અને પછી જિલ્લો જાહેર કરવાનો નિર્ણય લે. ત્યાં સુધી સરકાર આ નિર્ણયને મુલતવી રાખે અથવા તો જેમ અગાઉના વક્તાઓએ અને આગેવાનોએ કહ્યું એમ કે ગુજરાતમાં ઘણા એવા જિલ્લાઓ છે કે જે નાના વિસ્તારના કે ઓછા તાલુકા સાથે પ્રજાના હિત માટે સરકારે નિર્ણય લીધા છે. પોરબંદર હોય, અરવલ્લી હોય, મહીસાગર હોય, આ બાજુ દેવભૂમિ દ્વારકા હોય, તો અહીંયા પણ 5 તાલુકાનો જિલ્લો બની શકે છે. આ બાજુ લાખણી, આ બાજુ ભીલડી, આ બાજુ શિયોરી અને થરા, કારણ કે ત્યાં પણ મોટા પ્રમાણમાં કોકરેજ તાલુકાની વસ્તી છે અને વસ્તી પ્રમાણે તાલુકા કચેરીઓ પહોંચી ના વળતી હોય, તેના 2 તાલુકા કરવા સ્વાભાવિક છે. આ બાજુ ભાભર હોય અને દિયોદર, એમ કરીને ઓગળ જિલ્લો એક બનાવી શકાય છે. એનું વડું મથક અહીંયા રખાય તો પ્રજાની સુખાકારી માટે, પ્રજાના હિત માટે નિર્ણય લીધો કહેવા છે. અનાથા સરકારને ખોકી બેસાડેલો જિલ્લો કહેવાય. દિયોદર અને પશ્ચિમ બનાસકાંઠાની પ્રજા ઉપર આ અખતરા કરવાનું સરકારે કામ કર્યું છે. પરિણામે જે પ્રજામાં રોષ છે એના પરિણામો ભોગવવા માટે સરકારે તૈયાર હોય છે.